ગાંધીધામના ટ્રાન્સપોર્ટરની વિવિધ 6 વ્યાજખોરો સામે ફરિયાદ. વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા ગાંધીધામના ટ્રાન્સપોર્ટરોએ જુદા જુદા 6 વ્યાજખોરો સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 2015 થી 2024ના વર્ષ દરમિયાન વ્યાજખોરો પાસેથી માસિક 3% થી 9%ના ઊંચા વ્યાજે 20 લાખ કરતાં વધુ રકમ મેળવીને મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પઠાણી ઉઘરાણી હજુ ચાલુ છે. ગાંધીધામ ગળપાદર ભવાનીનગરમાં રહેતા અને વરુણ રોડ લાઇન્સના નામથી ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરતા 39 વર્ષીય સુભાષચંદ્ર યાદવે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ 2015માં દૈનિક 300 રૂપિયા લેખે આદિપુરના મોહનભાઈ પાસેથી 1 લાખ રૂપિયા મેળવેલા. ગયા મહિના સુધી મોહને નિયમિત ધોરણે મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવી દીધું છે. 2020માં ફરી જરૂર ઊભી થતાં ફરિયાદીએ પરાગ ચૌધરી પાસેથી માસિક 3%ના વ્યાજ દરે 3 લાખ રૂપિયા મેળવેલા. તેને સપ્ટેમ્બર 2024 સુધીમાં નિયમિત રીતે મહિને 9,000 રૂપિયા વ્યાજ ચૂકવી આપ્યું છે. 3 માસ અગાઉ ફરિયાદીએ ભવાનીનગરમાં રહેતા દિગ્વિજય નામના શખ્સ પાસેથી માસિક 3% વ્યાજે 1.5 લાખ રૂપિયા મેળવેલા, જે પેટે તેને 4,500 રૂપિયા ચૂકવ્યા છે. વ્યાજખોરોએ નાણાં આપતી વખતે સહી કરેલા બ્લેન્ક્સ ચેક મેળવી હોવાનું અને તેની મૂડી માટે પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાનું જણાવાયું છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.